અત્યારે દેશની અંદર કુલ 16 કરોડ રોકાણકારો છે કે જે શેર બજારની સાથે કામ કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારની અંદર છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોની સંખ્યા 4 ગણી વધી ગઈ છે। અત્યારે દેશની અંદર કુલ 16 કરોડ રોકાણકારો છે કે જે શેર બજારની સાથે કામ કરે છે। આમાં ગુજરાતના કેટલા છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભારતની અંદર બે મોટા શેર બજારો છે। એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેને BSE કહેવામાં આવે છે અને બીજું છે નેશનલ સ્ટોક એક્સચેન્જ જેને NSE કહેવામાં આવે છે। બધી કંપનીઓ શેર બજારની અંદર લિસ્ટેડ હોય અને રોકાણકારો એ શેર બજારમાં પૈસા રોકી અને કમાણી કરે કે નુકસાન કરે। અને બીજું જે માધ્યમ છે IPOનું, IPOમાં લોકો રોકાણ કરે અને પછી જ્યારે શેર બજારમાં એ કંપનીનો શેર લિસ્ટેડ થાય તો એ રીતના રોકાણકારોને ફાયદો થાય। હવે છેલ્લા 5 વર્ષમાં એટલે 2018થી માંડીને 2023 સુધીમાં 4 ગણા રોકાણકારો વધી ગયા છે। અને તેમાં પણ ખાસ કરીને કોરોનાનો સમયગાળો હતો ત્યારે ઇન્વેસ્ટરોની સંખ્યા ખાસી એવી વધી ગઈ છે। કારણ કે જ્યારે લોકડાઉન હતું અને લોકોની પાસે સમય હતો અને તે વખતે એટલા બધા IPO પણ આવેલા, એટલે ઘણા બધા નવા રોકાણકારો શેર બજારની સાથે સાથે જોડાતા ગયા। શેર બજાર એક એવું સાધન છે કે જો તમે વ્યવસ્થિત અભ્યાસ કરી અને વ્યવસ્થિત જાણકારી મેળવીને કરો તો તમે લાંબા ગાળે કમાણી પણ કરી શકો છો। હવે આંકડાકીય વાત કરીએ તો શેર બજારમાં ટોટલ જે 16 કરોડ રોકાણકારો છે એમાંથી 50% જેટલા રોકાણકારો માત્ર 5 રાજ્યોની અંદર છે। એમાં એક છે મહારાષ્ટ્ર, બીજું છે ગુજરાત, ત્રીજું છે મધ્યપ્રદેશ, ચોથું છે રાજસ્થાન અને પાંચમું છે ઉત્તર પ્રદેશ। આ 5 રાજ્યોની અંદર 50% જેટલા રોકાણકારો છે। હવે 2018થી માંડીને 2023 સુધીમાં 4 ગણા રોકાણકારો વધી ગયા છે। 2018માં કુલ 3.19 કરોડ ડીમેટ ખાતા હતા। એટલે તમે જ્યારે શેર બજારમાં રોકાણ કરો તો તમારે કોઈ પણ બેંક અથવા જે નેશનલ ડિપોઝિટરી હોય અથવા જે ડીમેટ ખાતા ઓપરેટ કરતા હોય ત્યાં તમારે ખાતું ખોલાવવું પડે અને એ ખાતામાં શેરોના ટ્રાન્ઝેક્શન થાય। કારણ કે હવે બધું ઓનલાઈન છે, પહેલાં જેવું ફિઝિકલ નથી, એટલે તમારે ડીમેટ ખાતું ખોલાવવું જ પડે। એટલે તમે ડીમેટ ખાતું ખોલાવ્યું એટલે તમે એ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એવો એક આંકડો સામે આવે। 2018માં 3.19 કરોડ ડીમેટ ખાતા હતા તો 2023માં વધીને 13.93 કરોડ થઈ ગયા અને અત્યારે માર્ચ 2024 સુધીમાં 16.41 કરોડ ડીમેટ ખાતા થઈ ગયા છે। બીજું એક જે આંકડા એ સામે આવ્યા છે કે 2018ની અંદર જે 25 વર્ષ કરતાં ઓછી ઉંમરના યુવાનો શેર બજારની અંદર રોકાણ કરતા હતા એની જે પર્સન્ટેજ હતું એ 6.3% જેટલું હતું, પણ હવે 2023ની અંદર એ પર્સન્ટેજ વધીને 13.6% થઈ ગયા છે। એવી જ રીતે 25થી 50 વર્ષની ઉંમરના જે ઇન્વેસ્ટર છે એની 2018માં સંખ્યા 46% જેટલી હતી, એ વધીને અત્યારે 61% થઈ ગઈ છે। હવે સ્ટેટ વાઇઝ વાત કરીએ કે કયા રાજ્યોની અંદર કેટલા રોકાણકારો છે તો મહારાષ્ટ્રની અંદર 3.12 કરોડ એવા લોકો છે જે શેર બજારની અંદર રોકાણ કરે છે। ઉત્તર પ્રદેશમાં 1.73 કરોડ, ગુજરાતમાં 1.56 કરોડ, રાજસ્થાનમાં 97 લાખ, મધ્યપ્રદેશમાં 85 લાખ, બિહારની અંદર 63 લાખ, હરિયાણાની અંદર 54 લાખ, પંજાબમાં 40 લાખ અને ઝારખંડની અંદર 27 લાખ આટલા લોકો શેર બજારની અંદર રોકાણ કરે છે। બીજું એક મહત્ત્વની વાત એ પણ ધ્યાન ઉપર આવી છે કે મહિલાઓ હવે શેર બજારની અંદર વધારે રોકાણ કરતી થઈ છે। પહેલાંનો સમય એવો હતો કે મહિલાઓ શેર બજારમાં કોઈ ખાસ ઇન્ટરેસ્ટ નહોતી રાખતી હતી। મહિલાઓ શેર બજારમાં કામ પણ કરતી હતી પણ ઇન્વેસ્ટમેન્ટ માટેની સંખ્યા બહુ ઓછી હતી। CNBC કે જે શેર બજારને લગતી ન્યૂઝ ચેનલો છે એ ચેનલો વિશે મહિલાઓને જાણ બી નહોતી। પણ આજની તારીખે એવી સ્થિતિ થઈ ગઈ છે
કે મહિલાઓ સવારે 10 વાગ્યે પોતાનું કામ પરવારીને CNBC કે જી બિઝનેસ ન્યૂઝ કે એવી બધી ચેનલો પર શેર બજારની માહિતી મેળવે છે અને શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે. કારણ કે મહિલાઓ હવે પોતે જાતે કમાણી કરતી થઈ છે અને હવે એમને સમજ પડે છે કે પૈસો પૈસાને ખેંચે, એટલે એ રીતના શેર બજારમાં મહિલાઓનો ઇન્ટરેસ્ટ વધ્યો છે. 2018ની અંદર 17.67% મહિલાઓ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હતી, એ 2023માં વધીને 21.66% જેટલી થઈ ગઈ. અને 2018માં પુરુષ ઇન્વેસ્ટર્સ હતા, એમની સંખ્યા 51.42% હતી, જે વધીને અત્યારે 72.59% જેટલી થઈ ગઈ છે. શેર બજારમાં લોકોનો ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે, આ વાત બતાવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.